બોડે પ્લોટ છે એમાં આપણે વાત કરી કે બોડે પ્લોટની મદદથી ફેજ માર્જિન અને ગેઇન માર્જિન મળે છે, બરાબર. તો ફેજ માર્જિન અને ગેઇન માર્જિન આપણે જોઈએ, બરાબર. ગેઇન માર્જિન તો કોઈ પણ સિસ્ટમમાં જેમ ગેઇન વધારતા જોઈએ, કોઈ પણ સિસ્ટમમાં જેમ આપણે ગેઇન વધારતા જઈએ તેમ સિસ્ટમની સ્ટેબિલિટી ઘટતી જાય, બરાબર. સ્વાભાવિક છે કે આપણે સિસ્ટમમાં ગેઇન વધારતા જઈએ, બરાબર, તો સિસ્ટમની સ્ટેબિલિટી છે એ ઘટતી જાય. એટલે ગેઇન માર્જિન એ માપ બતાવે છે કે કેટલી વેલ્યુ સુધી ગેઇન વધારીએ તો સિસ્ટમ સ્ટેબલ રહેશે, બરાબર. અને ગેઇન માર્જિન શોધવા માટે રૂટ લોકસ, બોડે પ્લોટ, પોલાર પ્લોટ, નાયક્લિસ્ટ પ્લોટ ક્રાઇટેરિયા વગેરેનો ઉપયોગ થાય છે, બરાબર. ફર્સ્ટ જોઈએ રૂટ લોકસ મેથડ, બરાબર. રૂટ લોકસ મેથડ તો એમાં શું હતું કે એનું ફોર્મ્યુલા હતું કે વેલ્યુ ઓફ કે એટ ઇન્ટરકનેક્શન ઓફ રૂટ લોકસ વિથ જે ઓમેગા એક્સિસ ના છેદમાં ડિઝાયર્ડ વેલ્યુ ઓફ કે, બરાબર. હવે બોડે પ્લોટની મદદથી કેવી રીતે, તો અહીંયા 0 ડીબી હોય અને 180 ડીબી હોય, 180 ડિગ્રી હોય, બરાબર. તો આપણે અગાઉ જોયું એ રીતે, બરાબર, બોડે પ્લોટમાં અગાઉ જોયું કે અહીંયા આપણને ફેજ ક્રોસઓવર મળે, ઓકે. આવી રીતે મળતું હતું આપણને ગ્રાફ દ્વારા. હવે ફેજ માર્જિન કોને કહેવાય, તો કે ફેજ ક્રોસઓવર ફ્રીક્વન્સી ગેઇન પ્લોટને જ્યાં કટ કરે તે પોઈન્ટથી 0 ડીબી સુધીના વર્ટિકલ ડિસ્ટન્સને ગેઇન માર્જિન કહેવામાં આવે છે, ઓકે. ખાસ જોજો કે ફેજ ક્રોસઓવર ફ્રીક્વન્સી ગેઇન પ્લોટને જ્યાં કટ કરે, ઓકે, તે પ્લોટથી 0 ડીબી સુધીના વર્ટિકલ ડિસ્ટન્સને ગેઇન માર્જિન કહેવામાં આવે છે, બરાબર. આ એની ડેફિનેશન હતી. પછી ફેજ માર્જિન તમે જુઓ તો ફેજ માર્જિન એટલે કે સિસ્ટમમાં કેટલો વધારાનો ફેજ લેગ એડ કરીએ, ઓકે, સિસ્ટમમાં કેટલો વધારાનો ફેજ લેગ એડ કરીએ, ઓકે, એટ ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી તો પણ સિસ્ટમ સ્ટેબલ રહેશે, બરાબર. આપણે કેટલો વધારાનો જે ફેજ લેગ છે એ એડ કરીએ, બરાબર. તે 180 ડિગ્રી તમે જુઓ, ઓકે. આ છે ફેજ પ્લોટ, બરાબર. અને અહીંયા ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી, ઓકે. આ એક્ઝામમાં પૂછાય તો ગ્રાફ ડ્રો તમારે કરવાનો રહેશે, બરાબર. પછી ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી ફેજ પ્લોટને જ્યાં કટ કરે ત્યાંથી -180 ડિગ્રી સુધીને વર્ટિકલ ડિસ્ટન્સને ફેજ માર્જિન કહેવામાં આવે છે, ઓકે. ગેઇન માર્જિન અને ફેજ માર્જિનની ડેફિનેશન ખાસ તમે યાદ રાખજો, બરાબર. ઓલું શું હતું કે 0 ડીબી સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ હતું અને આમાં -80 ડિગ્રી સુધીના વર્ટિકલ ડિસ્ટન્સને ફેજ માર્જિન કહેવામાં આવે છે, ઓકે. પછી ફેજ એંગલના ઇક્વેશનમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ગેઇન ક્રોસ ઓવર ફ્રીક્વન્સી મૂકતા જે એંગલ મળે તેને ફેજ માર્જિન કહેવામાં આવે છે, ઓકે. આમાં ફેજ માર્જિનની ડેફિનેશન છે એ પણ તમે યાદ રાખજો, ઓકે. ગેઇન માર્જિન અને ફેજ માર્જિન આપણે જોયું, બરાબર.